પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 7 ફેબ્રુઆરીના સવારે લગભગ 5:30થી 6 વાગ્યાના સમય દરમિયાન એક મહિલા જે છે એ પોતાના પરિવાર સાથે રિક્ષામાં બેસી અને જઈ રહ્યા હતા ત્યારે ઉધના નવસારી રોડ ઉપર 3 આરોપીઓ જે છે એમણે આવી અને બાઇક ઉપર એમનું બાઇક રિક્ષાને પેરેલલ ચલાવી અને મહિલાના પર્સની ચીનાઝપટી કરી અને પર્સની ચોરી કરેલી હતી। આ જે ગુનો છે એ 12 ફેબ્રુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફે સીસીટીવી કેમેરાઝ અને બાતમીદારો મારફતે માહિતી મેળવી અને આ જે 3 આરોપીઓ છે એમને 13મી તારીખે અરેસ્ટ કરેલા છે અને મુદ્દામાલની રિકવરી કરેલી છે। આ જે મુખ્ય 3 આરોપીઓ છે એ અશફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા, બીજા તૌફિક ઇબ્રાહિમ શાહ, ત્રીજા મોઇન ઉર્ફે બોબડા ઉર્ફે પેરા। આ 3 આરોપીઓ જે છે એ આ સ્નેચિંગની પ્રવૃત્તિ કરતા હતા અને આ માટે જે ચોથો આરોપી જે છે આસિફ હયાત ખાન પઠાણ એના બાઇકનો ઉપયોગ કરતા હતા અને આ બાઇક ઉપયોગ કરવા માટે થઈ અને એને આ લોકો આરોપીઓ પૈસા આપતા હતા। આ ગુનો ડિટેક્ટ કરી લેવામાં આવ્યો છે। આ પૈકીના જે મુખ્ય 3 આરોપીઓ છે એમાંથી અશફાકની સામે 14 જેટલા ગુના દાખલ થયેલા છે, જેમાં મોટાભાગના સ્નેચિંગના ગુના છે। આ જ રીતે તૌફિકની સામે 3 ગુના દાખલ થયેલા છે શહેરમાં અને મોઇન ઉર્ફે બોબડાની સામે 4 ગુના દાખલ થયેલા છે। હાલે આરોપીઓ રિમાન્ડ હેઠળ છે અને એમની વધારે પૂછપરછ ચાલુમાં છે। ગાડી જે છે એ આ મોટરસાઇકલના માલિક છે આસિફ હયાત ખાન પઠાણ છે એ પોતે પૈસા લઈ અને આ રીતની પ્રવૃત્તિઓ માટે ગાડી ભાડે આપતા હતા, એટલે એમનું નામ પણ બાકીના 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા। ત્યારબાદ પૂછપરછ કરવામાં આવી, એ દરમિયાન સામે આવ્યું એટલે એમને પણ આરોપી બનાવી અને એમને પણ અરેસ્ટ કરી અને રિમાન્ડ માંગવામાં આવેલા છે। હાલમાં વધારે પૂછપરછ એમની પણ ચાલુ છે।